હું લાવવું છે? ખાવાની ચીજ લેતા આવજો એમ કે છે. હું લાવવું છે? ખાવાની ચીજ પાણી બોટલ લેતા બધા જો કમ્પ્લીટ થઈ પણ ગયા. તમે તો આઈ સુરત રહો. કોણ? તમે નહીં આવશો દેવમાં? મારે આવવાનું છે ને 2 દિવસ પછી હું પાછો આવી. જો અમારે ઢીંગલી ચાર થઈ ગયું. તારે આજ તો અહીં રહેવું ને? તારે અહીં મને આવું છે મને. તારે અહીં રહેવું છે? તમે આવો ને આવું છે. તમે આવો ને દેવમાં. તું તું અહીં રે મારી આવી. ને મને આવું છે. તો જકો તું રે અહીંયા. ને તમે પેલા આવો કા ના દેવમાં આવો પછી. હે? તમે દેવમાં આવો પછી. તમે કેમ? તારે બોલા? મારી તો હાલો આનો ફિક્સ ટાઈમ થઈ ગયો છે, એટલે ફૂલ ટાઈમ થઈ ગયો છે, એટલે જવાની તૈયારી છે. તો નીકળીએ. કેટલા વાગ્યાનો ટાઈમ છે બસનો? 7:30 વાગ્યાનો. તો વાગી જશે એટલે દેવમાં જવાનું છે. એમની તારા અહીં રહેવાનું છે ને? ચાલો મિત્રો વિડીયો બની આવ્યો અને હવે બસ જવાની તૈયારી છે. તો હાલો હવે. તો હાલો મિત્રો ફાઇનલી આ લોકો બસમાં ઉડી ગયા છે અત્યારે, કેમ કે હવે ફૂલ ઉપડવાની તૈયારી છે બધી. આ લોકો બેસી ગયા છે. કોને ભૂખ લાગી છે? હા, ગરમી થાય છે? ઠંડો પવન આવે બારીમાં થોડો. હાસ તું બેન, હું લાવવું છે? ખાવાની ચીજ લેતા આવજો એમ કે છે. હું લાવવું છે? ખાવાની ચીજ પાણી બોટલ લેતા આવજો. પાણી બોટલ લાઈ છૂટા હોય તો લાઈ સીધું છે એને ગૂગલ પે કરવા જોઈએ. એટલે જો આજ તો બેન ભૂખ લાગી છે એટલે નમે જાવી છે દેમાં હવે મિત્રો આપ દેને મૂકવા આવ્યો છું અને બસ ઉતરવાની તૈયારી છે. તો હાલો હવે. નીંદ લાવો છો. તો આ લોકો હવે બસમાં બેસી ગયા છે અને નીકળવાની તૈયારી છે. બાય બાય. હાલો બેસી જાઓ. તો હાલો મિત્રો આપણે મૂકવા આવ્યા છીએ. આ લોકો દેહમાં જાય છે બધા, અને આપણે 2 દિવસની વાર છે. આ લોકો આગળ જાય છે કારણ કે ઓફિસ ચાલુ છે, વેકેશન ક્યાંય રાખ્યું નથી, એટલે આપણે 2 દિવસ મોડા નીકળશું. ઉગીને ફોન કરજો. હા રકુબેન? ફોન કરજો હા. પછી તમે તો મિત્રો બસ અહીંયા બ્લોગ આપણે પૂરો કરીએ છીએ, અને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, અને નવા વિડીયોમાં ફરી પાછા મળીશું.